તસ્ય ભાર્યા કુચૈલસ્ય ક્ષુત્ક્ષામા ચ તથાવિદા. ક્ષુત્ક્ષામા ભૂખથી પીડિત હતા. આમાં તો નહીં બાપુ ભાગવતજીમાં, બાકી નાભાજી લખે છે ભક્તમાલમાં કે જેના પત્ની ભૂખા હતા એમ નહીં બાપુ, એના બાળકો પણ ભૂખા હતા, જેનું પેટ અને જેની પીઠ એક થઈ ગઈ હતી. મને તો સુદામા કરતા પણ એના ધર્મપત્નીનું એવું થાય કે એના ધર્મપત્ની એના બાળકોને કેમ સાચવતા હશે. જો એની માં ભૂખી હોય ક્ષુત્ક્ષામાં, એ તો ભૂખી રહી શકે, કદાચ સુદામા પણ ભૂખા રહી શકે બાપુ, પણ બાળકોને ભૂખા રહેવું જોવું એ કદાચ બાપ કદાચ સહન કરી શકે બાપુ, બાપી માં ન કરી શકે. માની આંખમાં તો અશ્રુની ધારા હોય છે, દીકરાનું ઉપર કષ્ટ હોય. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી બાપુ માતૃ દેવો ભવ શ્રાદ્ધ ભાગ 1 અને શ્રાદ્ધ ભાગ 2 ગ્રંથો એને બનાવ્યા છે. એમાં એક શ્રાદ્ધ ભાગ 1 બાપુ 4થા કે 5મા નંબરની કથા છે. માતૃદેવો ભવ, એક સત્ય ઘટના, એક નાસિકની સત્ય ઘટના, એક મહારાષ્ટ્રની એક સત્ય ઘટના. એક બ્રાહ્મણ પરિવાર, 1 વીઘો જમીન બાપુ, 1 વીઘા જમીનમાં રોજ માટે જમીનમાં થોડાક ફૂલ લીધા હોય, ફૂલને વીણે ભગવાનની પૂજા કરે, ગામનું થોડુંક નાનકડું એવું કર્મકાંડ કરે. અને ગામડામાં કર્મકાંડ પણ શું હોય, એટલે તો ગામડાના બધા ભૂદેવો સુરતમાં આવી ગયા. ગામડામાં કોઈ કર્મકાંડ ન હોય, એક યજ્ઞ હોય નવરાત્રિનો, એના સિવાય કાંઈ ન હોય. ગામમાં જેટલા ભૂદેવો ગામડામાં રહે છે એ સેવા કરવા માટે જ રહે છે, સમજી લો. ગામડાના ભૂદેવો પાસે સેવા સિવાયનો કોઈ વિકલ્પ છે જ નહીં. મારા પિતાજી આજ સુધી મકાન નથી બનાવી શક્યા. બાપુ પધાર્યા, બાપુ ત્યાં બધાની ભોજન કર્યા, એ જ હજી મારા મકાનમાં આવવું હોય તો વાંકું વળીને આવવું પડે. આજે પણ મારા મકાનમાં આવવું હોય તો એકદમ નડિયાવાળું. મારા પિતાજી, મારા દાદાએ બનાવ્યું પછીનું મારા પિતાજી મકાન નથી બનાવી શક્યા. એવા માટે નથી બનાવી શક્યા કે મારા પિતાજી કોઈને લૂંટ્યા નથી. જે આપ્યું છે એ સ્વીકાર લીધું છે. એવું લાગે કે આ જગ્યાએ નથી લેવાનું થાય. મને કોઈ એમ કે કર્મકાંડની બાબતમાં આદર્શ તમે કોને માનો, તો હું ચોક્કસ કહું કે હું કર્મકાંડની બાબતમાં આદર્શ હું ગામડાના ભૂદેવોને માનું છું. જે હોય સ્વીકાર. ગામનો સૌથી સમૃદ્ધ વ્યક્તિ ગામડાનો કર્મકાંડી બ્રાહ્મણ છે. અને એ કર્મકાંડી બ્રાહ્મણ એના કંઈક છે નહીં, એના ઘરે સંતાન ન હતું. જેટલા પથ્થર એટલા પીર પૂજા બાપુ, અમારે ઘરે સંતાન થાય. જેટલી માનતાઓ બાધાઓ જેટલી પણ હતી, બધી માનતાઓ બાધા બધી લીધી છે. અને પછી ઘણા સમય પછી એક દીકરાનો જન્મ થયો, રાજી થઈ ગયા બંને લોકો. એની માં કે હવે આપણે એટલા બધા કષ્ટ ભોગવા, આપણા દીકરાને છે ને આપણે કષ્ટ નહીં, એને સુખી કરવો છે. અને સૌથી વધારે સુખી માણસ તો એવો હોય આ દુનિયામાં કે સૌથી મોટું જેની પાસે પદ હોય. આપણે આ દીકરાનું નામ રાજા રાખીએ ને, આપણે આજનો કલેક્ટર એટલે રાજા કહેવાય ને, આપણે એનું નામ રાજા રાખવું, રાજા જ બનાવશું. માં ખેતરે જાય તો ખેતરે જતા હતા એને બોધ આપે, દીકરા આ બધું પરમાત્માનું છે, આપણી પાસે આવે એ પરમાત્માનું છે, પરમાત્મા બધાયના છે, એટલે ભાગ પાડીને જીવન જીવાય. અને મા બાપે એટલા બધા પુણ્યશાળી હતા બાપુ મા બાપ. ક્યારેક ક્યારેક દીકરાઓ મા બાપનું પુણ્ય જ ભોગવતા હોય. હું તો ચોક્કસ કહું કે હું તો મારા માતા પિતાનું પુણ્ય ભોગવું, હું કંઈ એવો પુણ્યશાળી પણ નથી, પણ એનું પુણ્ય એટલું બધું જબરદસ્ત છે ને કે એના પુણ્યના કારણે હું રોજ માટે કંઈક ને કંઈક નવા સંશોધન કરું. ત્યાં થાય ધિયો યો ન પ્રચોદયાત નહીં, પ્રચોદયાત મને પ્રેરણા કરે કે આ ચરિત્રો આ છે, આ ચરિત્રો આ છે. અને બાપુ એ દીકરો 7 ધોરણ સુધી ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષકમાં પહેલો જ નંબર આવ્યો. અને એ રાત્રે ગોરાણીમાં રડતા હતા, ઘરમાં આંખમાંથી આંસુ પડતા હતા, રાત્રે ડહકા ભરતા હતા. અને ગોરબાપા સાંભળી ગયા કે આ તો રાત્રે રડે છે. સવારમાં જ સમાચાર મળ્યા હતા કે દીકરાને 7મા ધોરણમાં પહેલો નંબર આવ્યો. એમાં એ માં રાજી થતી હતી, અને એ પહેલો નંબર આવ્યો એ જ દિવસે રાજી થયા, રાત્રે રડતા હતા. ગોરબાપા ગયા કે ગોરાણીમાને પૂછ્યું કે દેવી શા માટે રડો છો? કે આખા ગામમાં આપણો છોકરો સૌથી વધારે હોશિયાર, પહેલો નંબર લઈ આવે એવો છોકરો, ને આપણે આપણા છોકરાને 12, હવે તો 7 પછીનું શિક્ષણ 8માંથી 12 મોકલવો પડે, એને નાસિક મોકલવો પડે.
પણ આપણે મોકલી નહીં શકીએ ને આપણી પાસે પૈસા નથી. કહ્યું કે જરાય ચિંતા ન કરો, રડો નહીં, આપણો છોકરો જાશે ત્યાં. આપણી 1 વીઘો જમીન છે ને ગીરવે મૂકીને હું પૈસા લઈ આવ્યો છે, છોકરો ભણશે, ચિંતા ન કરો. સવાર થયું ને દીકરાને કહ્યું કે દીકરા ભણવા જવાનું તારે નાસિક હોસ્ટેલમાં રહેવું પડશે, જેવી સ્થિતિ હોય એવું હલાવી લેજે. માએ એને પૈસા આપ્યા અને એ તો બે જાય તો ટિકિટ ભાડું જોઈએ ને, ગામમાં કોઈ મૂકવા જતા હતા બીજા છોકરાઓને, કહ્યું કે અમારા દીકરાને પણ લઈ જાઓ નાસિક. નાનકડા ગામમાંથી એ ટ્રેન જતી હશે ને એમાં બધા જતા રહ્યા, દીકરા ધ્યાન રાખજે, આ તે બધું કહ્યું. આ તરફ જે દિવસે દીકરો ગયો ત્યારે માએ પ્રતિજ્ઞા કરી લીધી કે મારો દીકરો જ્યાં સુધી કલેક્ટર નહીં બને ત્યાં સુધી હું મારા પગમાં ચપ્પલ નહીં પહેરું, ઉઘાડા પગે ફરીશું. માએ એ સમય સંકલ્પ કર્યો. આ જતો રહ્યો ત્યાં. હોસ્ટેલમાં તમે ભણો તો હોસ્ટેલમાં સારો સંગ મળી જાય તો માણસનું જીવન પણ સુધરી જાય, પણ નબળો સંગ મળીએ તો હોસ્ટેલમાં છોકરો બગડે પણ. હો બાપુ, આ બંને લોકોએ એના દીકરાઓ માટે સત્સંગના કારણે સુધરી જાય, કુસંગ લાગ્યો તો બાળક બગડી જાય. કુસંગ લાગ્યો છે બાપુ, કુસંગ લાગવાના કારણે બધા એટલા બધા બગડેલા છોકરાઓ સાથે આ રાજા રહેવા માંડ્યો. એમાં એક એને છોકરી સાથે પ્રેમ થઈ ગયો. હવે એ છોકરી સાથે લગ્ન કરવા માટે, એ છોકરી બહુ મોટા બાપની દીકરી હતી, એની પાસે સારું લગાડવા માટે પોતે પણ મોટા બાપનો દીકરો બન્યો કે 100 વીઘા જમીન છે મારે, મારા બાપા સરપંચ છે ગામના, અને એ જે બોલે એમ થાય, એક બધા કે એમ બધા પાણી પીવે. અને એ છોકરીની પાછળ ખર્ચા કરવા માંડી ગયો. ઘરેથી પત્ર લખે કે મારે એટલા ને એટલા પૈસા જોઈએ છે, મની ઓર્ડર કરી નાખો, ને આય પત્ર આવે તો ઘરે કંઈ હોય નહીં. એક તો ગીરવે જમીન મૂકી દીધી છે, ગોરબાપાને કંઈ આવક નહીં, જે પણ કઈ હોય રાત્રે સિલાઈ કામ કરીને જે કંઈ પૈસા ભેગા થાય કોઈ પાસેથી ઉછીના લે. ઘર પણ ગીરવે મૂક્યું બાપુને, પૈસા એને મની ઓર્ડર કરીને મોકલે કે આપણો દીકરો ભણે, આપણો દીકરો ભણે. થોડા દિવસથી આ ગોરાણી માએ કહ્યું આજે 1 વર્ષ વીતવા આવ્યું છે, આપણે આપણા દીકરા પાસે ગયા નથી. ત્યાં એની ભણતર છે તો એને રજાઈ નથી મળતી, કારણ કે 10માં સારા ટકા લઈ આવ્યો હોય તો સતત 8, 9, 10 બરાબર ભણવું પડે. એને બરાબર ભાવતું હશે, એનું સુવાનું કેવું હશે, એની હોસ્ટેલ કેવી હશે, એકવાર જોઈ આવો ને. ગોરબાપા તૈયાર થયા, પણ ગોરબાપા કહે કે હવે મારી પાસે, ભૂદેવ કહે મારી પાસે પૈસા નથી ટિકિટના કે હું એને જોવા જાઉં. અને કહ્યું નહીં હમણાં રહેવા દો. જે માં વારંવાર કહે છે કે તમે જોઈ આવો કે થોડા દિવસ રોકાઈ જાઓ. અને થોડા દિવસ રોકાઈને પછી એક દિવસ જે સત્યનારાયણ ભગવાનની કથામાં કે યજ્ઞમાંથી જે નાળિયેર હતા એના ટોપરા હતા, એ ટોપરાનો ટોપરા પાક બનાવ્યો અને રાત દિવસ મજૂરી કામ કર્યું. કોઈના ખેતરમાં બ્રાહ્મણના એ ધર્મપત્ની કામ કરવા માટે ગયા, રાત્રે સિલાઈ કામ કરીને ઘી ખરીદી, એક ડબરો હતો એ ડબરામાં ટોપરા પાક બનાવીને મોકલીને કહ્યું કે આ થોડાક પૈસા પણ છે, આપણે આ ઘર પણ ગીરવે મૂક્યું છે, એકવાર જોઈ તો આવો. આપણા વિનાનું એને કેટલું દુઃખ થતું હશે. એને અમુક શાક ભાવે, અમુક એને આ ન ભાવે, એને તે ન ભાવે, ઓઢવાનું હશે કે નહીં, તમે જઈ આવો ને. ત્યારે ગોરબાપા નીકળ્યા, એક જ જણો જઈ શકે એમ હતો. બાપુ એ રેલવેમાં વિચારોનું મનોમંથન ચાલે છે કે એની હોસ્ટેલ આવી હશે, આવી રીતે ભણતો હશે, આમ હશે, તેમ હશે. બાપુ નાસિકમાં ઉતરે છે, બપોરનો સમય છે, કોઈને પૂછે કે ફલાણી હોસ્ટેલ ક્યાં છે, કોઈ બતાવે કે આમ છે. બપોરના સમય 12 વાગે જમીને બધાય બાળકો નીચે ઉતર્યા હોય અને બરાબર થાળી સાફ કરતા હોય નળ ઉપર. આમ દૂરથી જોઈ ક્યાં તો તૂટલું ધોતિયું, ટૂંકું ધોતિયું, જપ્પો પણ ફાટેલો, હાથમાં લાકડી, આ ગાલમાં ખાડા પડેલા, સફેદ વાળ. અને આમ જોયું કે આ હા મારા બાપાને કોઈ જોશે તો. હું તો ગામના સરપંચ છે એમ કહું છું, અમે પૈસાવાળા છે એમ કહીએ છીએ, હું અહીં બધા પૈસા વાપરું, બધા મને પૈસાવાળો સમજે. અને એક વખત ખબર પડી કે આવા ગરીબ માણસનો દીકરો છે, ઓલી છોકરી મારા હાથમાં જતી રહેશે. મિત્રને થાળ આપીને દોડ મૂકી બાપુ એને. હજી પિતાજી ગેટમાં આવે પેલા તો હાથ પકડીને, બાપાનો હાથ પકડીને ખેંચાઈને બહાર. શા માટે ગુડાણા છો, આવો શબ્દ કીધો. જ્યાં તો આનું હૃદય ત્યારે ત્યાં ભાંગી ગયું કે હા હા હા, જે મને પગે લાગવો જોઈએ આ સંસ્કાર છે, જે મને પગે લાગવો જોઈએ એની જગ્યાએ એ મને એમ કહે શા માટે ગુડાણા, શા માટે અહીંયા આવ્યા. કે ભાઈ હું આવે જ નહીં, પણ તારી માને એમ થયું તને ભાવતું, અહીં અમને બધું સારું જમવાનું મળે, અહીં રહેવાનું સારું છે, મારા મિત્રો સારા છે, કોઈના પણ વાલી અહીં હોસ્ટેલમાં નથી આવતા, તમે શા માટે આવ્યા. કે ભાઈ નહીં આવું, પણ લે તારી માએ તારા માટે ટોપરા પાક બનાવ્યા, લે થેલી આપી. અને એ થેલીમાંથી આને ડબરો લેવા માટે ડબરો કાઢ્યો. જોઈ ડબરો ટીનનો ડબરો કાણા કાણા વાળો હતો,
આ હા હા, આ ડબરો જોશે તો એ કોઈ કહેશે કે આ ગરીબ માણસ દીકરો ડબરો ત્યાં ગટરમાં ફેંકી દીધો, કે આવું તો ઘણું બધું અમને મળે છે. એને ખબર નથી રાત દિવસ મહા મહેનત મજૂરી કરીને આ ઘી એને મેળવ્યું હતું અને ટોપરા પાક બનાવ્યો હતો. બાપને એ જ સમય ખબર પડી કે દીકરો હાથમાંથી ઝટકી ગયો છે. હાલો તો ભાઈ હું જાઉં, જમવાનું પણ ન પૂછ્યું. એમને કહ્યું 1 મિનિટ, એનો હાથ પકડીને માથે હાથ મૂકીને કહ્યું કે હવે પછી તમે મારા સોગંદ ખાવ કે મારું 10મું પૂરું ન થાય ત્યાં સુધી તમે અહીં કોઈ દિવસ હોસ્ટેલ નહીં આવો, તમે કે મારી એમ નહીં આવીએ. બાપા સેજ કઠણ થઈ ગયા, પણ એ પીઠ જેવા આમ વળીને હાલતા થયા ને, ચોધાર આંસુ એ રેડ્યા, કે જેના માટે એટલી માનતાઓ કરી, જેના માટે પથ્થર એટલા પીર પૂજા ને આવી રીતનું વર્તન. હવે દીકરો છટકી ગયો. આખી ટ્રેનમાં બાપુ રડતા ગયા. ગામ આવ્યું એટલે બાપુ એને આંસુ લૂછી નાખ્યા અને ઘેરે પૂછ્યા તો એની માં દોડતી દોડતી આવી. શું કરે મારો રાજા? મારા રાજાએ મને યાદ કરી કે નહીં? આમ કરી. મનમાં કે તારું નામે નથી લીધું. એને કહ્યું કે રાજા રડ્યો બહુ કે મારી માને કેમ ન લઈ આવ્યા. પછી મેં એને એમ નથી કીધું કે આપણે કંઈ આવી ગરીબાઈ છે, મુશ્કેલી છે, તારી માને ઘણા બધા કામ હોય ને એટલે ન આવી શકી, પણ બીજી વખત એ આવશે. કે મારો જે ટોપરા પાકે ને ભાઈઓ કે ને એકરે ખૂબ ભાઈઓ. મેં કીધું દીકરા બધાને વેચીને ખાજે હો, તારી માએ કહ્યું છે. માથે ચડાવ્યો તારો ટોપરા પાક તો. એને અહીંયા જમવાનું કેવું છે, એના મિત્રો કેવા છે, એને ઓઢવા મળે છે કે નહીં, એ સુવાની કઈ જગ્યા છે, જમવામાં શું મળે, રાત્રે જમવામાં શું મળે, એ શિયાળામાં બધું ઓઢીને પહેરે છે કે નહીં, સ્વેટર બેટર બરાબર છે, કેટલા બધા પ્રશ્નો કરી રાખ્યા. બ્રાહ્મણ દેવ ખોટું બોલ્યા કે આને બોલીશ તો મારું તો જે થવાનું એ થઈ ગયું, પણ આનું હૃદય બેસી જશે. પણ કહ્યું હું નીકળ્યો ત્યારે એ બહુ રોયો. હવે આપણે ત્યાં જાશું તો એનું મન ભણવામાં નહીં લાગે હો. એટલે હવે તને મારા સોગંદ છે કે એનું 10મું પૂરું ન થાય ને ત્યાં સુધી જવાની વાત ન કરતી. અહીં માએ માનતા કરી નાખી કે હું શિવજી ઉપર રુદ્રાભિષેક કરાવીશ, મારો દીકરો પેલા નંબરે 10માં પાસ થાય તો. હું દૂધ નહીં પીવું ત્યાં સુધી, હું ચપ્પલ નહીં પહેરું ત્યાં સુધી. માનતાઓનો ઢગલો કરી નાખ્યો છે. દીકરો દિવસે ને દિવસે એટલો બધો બગડતો ગયો. પૈસા મગાવી રાખી, આના ઉપર કરજ 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 થઈ ગયું છે. 10મા ધોરણમાં પરીક્ષા આવી ત્યારે માતા પિતાએ અહીંયાથી ત્રંબકન જજામહેના જપ કર્યા, અહીંયાથી ધિયો યોના પ્રચોદયાના જપ કર્યા, અહીં સરસ્વતી વાચું નૃત્ય તે સદા એના જપ કર્યા, વાજે વાજે વતે વાજીનો મંત્રના જપ કર્યા, પંચ નદ્યઃ સરસ્વતી એના જપ કર્યા. બ્રાહ્મણ દેવતાએ રોજ માટે પ્રાર્થના. અને આ એના પ્રેમમાં એટલો બધો પાગલ થઈ ગયો, છોકરીના પ્રેમમાં, કે રોજ રોજ મોટી વાત કરે, મોટા મોટા પૈસા ખર્ચે. પરીક્ષાની અંદર એને તો બહુ મહેનત કરી નહોતી, પણ મા બાપના કંઈક પુણ્ય હશે ને પરીક્ષામાં બાપુ પહેલા નંબરે પાસ થયો. છાપામાં ફોટો આવ્યો, રાજા પહેલા નંબરે પાસ. અને બ્રાહ્મણ દેવતા ને ગોરાણી માના બેયને આંખમાં આંસુ હતા. ગોર બાપા રડતા હતા કે હવે આ પેલો નંબર આવ્યો, હવે જિંદગીમાં કોઈ દી ગામમાં ન આવે, એનું મોઢું જોવાનું રહેતું જ નથી હવે. અને ગોરાણીમાં રડતા હતા કે મારી માનતા સફળ થઈ. બધા કે ગોર બાપા પેડા ખવડાવો, પેલા નંબરે પાસ થયો. કે હા હા ખવડાવશું. આ રાજા આવતો કેમ નથી? બીજા બધા છોકરાઓ તો આવ્યા છે, પણ રાજા પપ્પાના ઘરે નહીં, છોકરીના પપ્પાના ઘરે ગયો છે. છોકરીના પપ્પાએ કહ્યું તારું કયું ગામ? આ ગામ તે ગામ. તારા માતા પિતાને બોલાવ, આપણે સગાઈનું નક્કી કરી નાખીએ. કહ્યું કે હું કાલે જ બોલાવી લઉં છું. ને બહાર નીકળીને કહ્યું કે બોલાવીશ તો સગાઈનું અટકી જશે, છોકરી મારા હાથમાંથી જવી ન જોઈએ. બીજા દિવસે રડતો રડતો ગયો કે મારા મા બાપ ટેક્સી લઈને આવતા હતા ને, મારા મા બાપ બેય મરી ગયા એક્સિડન્ટમાં. જીવતા મા બાપને મારી નાખ્યા. અને બાપુ એ રડતા રડતા ગયો કે આજથી તારા મા બાપ અમે છીએ, ચિંતા ન કર. તમે બંને લોકો બહાર ભણવા માટે જતા રહ્યો અને ડૉક્ટર બનીને આવો કે મોટી પદવી બનીને આવો, એટલે તમે બંને લોકો જતા રહ્યો બહાર ભણવા માટે. અને બહાર ભણવા માટે જતો હતો ત્યારે એક વાર વિચાર આવ્યો કે મા બાપને મળી આવું ગામમાં જઈને. હું જઈશ તો મારી સાથે મારી આ પ્રેમિકા છે એ પણ આવશે ને હું મારા ઘરે જઈશ તો મારું એ ઘર એક જ લેમ્પ ઘરમાં, બેડરૂમ કિચન કયો કે જે કયો એ બધું એકનું એક, ડ્રોઈંગ રૂમ કયો તો એક જ રૂમ. અને મારા એ ઘરમાં જશે, મારા મા બાપને મળશે, મારી આ ગરીબાઈ જોશે તો આ મારી સાથે લગ્ન નહીં કરે. બધું ભૂલીને બાપુ બેસી ગયો જહાજમાં, ભણવા જતો રહ્યો. હા બધા પૂછે રાખે કે ભાઈ એને વિદેશ ભણવા જવાનું, તો એ વિદેશ કયો છે ભણવા? એ કલેક્ટર બનીને આવશે પછી જ ગામમાં આવશે એવી મારા દીકરાએ પ્રતિજ્ઞા કરી. એમ ખોટી વાતો કરીને લોકોને આશ્વાસન આપે. અને થયું પણ એવું, એની ભણતર પૂરું થયું ને બાપુ મા બાપના આશીર્વાદથી, એની પ્રતિજ્ઞાઓથી, એની માનતાઓથી
એ ભણીને આવ્યો ને ત્યાં જ એ જ નાસિકમાં કલેક્ટર તરીકેની નિયુક્તિ થઈ. રાજા સાહેબ આપણા નાસિકના નવા કલેક્ટરને છાપામાં આવ્યું. બધા કે ઓહો, હવે તો કલેક્ટર થઈને આવ્યો, હવે તો નથી આવતો. અને બધા મેણાટોણા માંડવા માંડ્યા, એટલે સ્ત્રીઓ સહન ન કરી શકે ને. એ ભૂદેવ અર્ઘ્ય આપતા હતા સૂર્યનારાયણને, ત્યારે સામે ઉભા રહી એના પત્ની કે આજ સુધી મેં માગ્યું નથી તમારી પાસે કંઈ, આજ માગું છું, મને મારા દીકરાને જોવાની ઈચ્છા છે, લઈ જાશો નાસિક કે હું એકલી વહી જાઉં? હવે આ બધા મેણા મારે છે, મારાથી સંભળાતા નહીં. હવે તો આમે આપણે મકાન ને જમીન બે વેચી નાખીએ ને, જેનું બાકી છે એ બધું પૂરું કરી નાખીએ. ગીરીવે તો છે જ, એક પોટલું બાંધીને ત્યાં જ રહેવા જતા રહીએ નાસિક. હવે આપણે અહીં શું રહેવું? અને જે પૈસા મકાન ને ગીરીવે હતું વેચી નાખ્યું, જમીન વેચી નાખી, જે કંઈ પૈસા હતા એક પણ વ્યક્તિનો પૈસો બાકી ન રાખ્યો. ખાલી બાપુ થોડાક રૂપિયા જ વેચ્યા, એ લઈ એક કપડાનું પોટલું લઈને બંને લોકો ચાલતા થયા. અને ગામ મૂકતા હતા તો પગ ઉપડતો નહોતો, ત્યારે રડતા રડતા કહી દીધું ભૂદેવે કે આજ સુધી મેં તને ખોટું કીધું, તારો ટોપરા પાક એને ગટરમાં નાખ્યો, તો માથે નહોતો ચડાવ્યો, તને યાદ પણ નહોતી કરી, મારી સાથે આવું વર્તન કર્યું, આપણા હાથમાંથી દીકરો છટકી ગયો છે, હજી કહું આપણે ત્યાં નથી જવું. આને કહ્યું કે એ તમારી સાથે એવું વર્તન કરે, મેં 9 મહિના પેટમાં રાખ્યો છે, મને જોશે મારા પગમાં પડી જશે. માં તું આવી? માનો ને દીકરાનો પ્રેમ અલગ હોય, આપણે જઈએ તો ખરા, તમે જરાય ચિંતા ન કરો. બે પહોંચ્યા નાસિક. કલેક્ટર સાહેબનો બંગલો ક્યાં છે? કલેક્ટર સાહેબના બંગલે ગયા. બપોરનો સમય હતો કે કલેક્ટર સાહેબને કહ્યું કે તમે અહીં બેસો, એની માને બેસાડ્યા, કહ્યું હું પૂછી આવું. બરાબર ગેટ ઉપર દ્વારપાલ હતો, ચોકીદાર. એવું કે કલેક્ટર સાહેબને મળવું છે, કે બપોરે આરામમાં હોય, મળી ન શકે, પણ એને કહ્યો તો ખરા કે એના પિતાજી છે. ઓલા ચોકીદારે જોઈને કહ્યું કે ઓહો પિતાજી, એમ આને તો લગ્ન કરી લીધા હતા કલેક્ટર સાહેબે. એમ પિતાજી છો? એનો બાપ ને એની મા તો વર્ષો પહેલા મરી ગયા. બાપ થવા આવે છે, નીકાળ બાકી મારી. કે ખરેખર હું એનો બાપ છું. આને દંડો લઈને 1 2 3 ઓય માડી, ઓય બાપા, એ અવાજ સંભળાણો. અને ત્રીજા માળ ઉપર કલેક્ટર સાહેબ હતા, અવાજ જાણીતો લાગ્યો. કલેક્ટર સાહેબે બારી ખોલી, અને બારી ખોલી એટલે કલેક્ટર સાહેબની 2 આંખ અને એના પિતાજીની 2 આંખ, 4 આંખ ભેગી થઈ કે ઓહો આ તો મારા બાપ, એને મારે મારો ચોકીદાર. હજી હું કંઈક બોલવા જાઉં કે એ રોકાઈ જાય એમ કહું, ત્યાં તો એના પત્ની આવ્યા. કોણ છે? એને કહ્યું છે કોઈ ભિખારી. આ શબ્દ જે કાનમાં પડ્યો, ભિખારી, આ 5-7 દંડા માર્યા એ એને ન લાગ્યા. ભિખારી શબ્દ મને ઓળખોય નહીં, કીધું હોત કે મારા ગામનો છે તોય ચાલે. બાપનું હૃદય ત્યાં ત્યાં બેસી, ત્યાં ને ત્યાં મરી ગયો એના પિતાજી. માની આંખમાંથી આંસુ પડી ગયા કે આણે એના બાપને ભિખારી કીધો. માએ પ્રતિજ્ઞા કરી કે આજથી પ્રતિજ્ઞા કરું, આના ડેલામાં પગે ન હોય, ભૂખી મરી જાય, બાકી આના ઘરે જાવ. એના પતિની લાશ એને ઉપાડી, પત્નીએ બાપુ મુંડન કરાવી નાખ્યું, પોતે અગ્નિ સંસ્કાર આપ્યો, કહ્યું કે આ ગામના મંદિરમાં ભીખ માગીને જીવીશ, બાકી એના ઘરે નહીં જાવ. બાપુ આખા ગામનો કલેક્ટર એની માં મંદિર ઉપર ભીખ માગે રોજ માટે, ભગવાનનું ભજન કરે અને ભીખ માગે. એક દિવસ બધા ભિખારીઓ રાજી હતા કે આજ કલેક્ટર સાહેબ આપશે ને આપણે બહુ મોટું દાન આપશે. કોઈ પૂછ્યું કેમ? કે એને ઘરે સારા દિવસો છે એના ઘરવાળાને, એટલે દાન આપશે. અહીં સુધી બાપુ સાડલો તાણી આમ હાથ રાખીને દાન લેતી હતી એની માં. પણ પછી દાન લઈને બધા ભિખારીઓ મળ્યા કે પણ કલેક્ટર કે મુસીબતમાં આવ્યો છો, એક એને 24 કલાક કોઈ નોકરાણી જોઈએ, બધાને ઘર હોય ભાઈ, કોઈ નોકરાણી રહેવા 24 કલાક થોડા તૈયાર થાય, એના ઘરવાળાને સારા દિવસો છે. એટલે જેને પ્રતિજ્ઞા કરી હતી ને એ જ માને એવું છે. કુપુત્રો જાય તો ક્વચિદપી કુમાતા ન ભવતી, કે મારા દીકરાને અત્યારે જરૂરિયાત છે, હું માં થઈને ન જાઉં? એને કોઈ નોકરાણી ન મળે ને મારી વહુને કંઈક થાય તો, એના પેટમાં રહેલા બાળકને કંઈક થાય તો? એ જ માએ પ્રતિજ્ઞા કરી હતી. એ જ ત્યાં ગયા કે હું 24 કલાક નોકરી કરવા તૈયાર છું. એ કે પગાર એટલો જ મળશે, 24 કલાક આ બધું કામ કરવું પડશે, કે બધું કરીશ, પણ મારી એક શરત છે, હું કોઈ પુરુષની આગળ જતી નથી, કોઈ પુરુષને મુખ બતાવતી નથી. એટલે હું કોઈ દિવસ પુરુષની આગળ જઈશ નહીં અને ઘરનું અંદરનું બધું કામ કરીશ. અને ખરેખર બધું ઘરનું કામ કરવા માંડ્યા. કલેક્ટર સાહેબ રોજ જમે તો આ સ્વાદે એવો હોય, ઘરના તમામ વાસણો સાફ પણ એવા હોય, વસ્ત્ર પણ એવા ધોવે, બધું સારી, રસોઈ પણ સારી કરે. એની પત્નીને પૂછ્યું કે આ નોકરાણીને પગાર કેટલો આપે છે?
કે 2500 રૂપિયા આપું છું, કે વધારે દેજો, આવી નોકરાણી પાછી મળે નહીં. આ કેટલું તારું ધ્યાન રાખે, કેવી રીતે જમાય, કેમ શું કરાય, એ તો જવા દો. પણ 9 મહિના પછી એને દીકરાનો જન્મ થયો. એ દીકરો માં કરતા દાદીમા પાસે બહુ રહેતો, આટલો બધો સાચવે કે આ નોકરાણી પગાર લેતી નથી કે જમા રાખો ને, જમા રાખો ને, જોઈએ ત્યારે, મારું તો કોઈ નથી, જોશે ત્યારે લઈશ, જોશે ત્યારે લઈશ. અને આવું જમવાનું સારું બને, આવા ભાગ્યશાળીને નોકર મળે, નોકરાણી મળે. એને ક્યાં ખબર હતી આવું સારું નોકરાણી નહીં, એક માં જ જમાડી શકે. કલેક્ટર સાહેબને પછી એક દિવસ એમ વ્યતીત થતા હતા. એક દિવસ ખૂબ માથું દુખતું હતું. પોતાના ઘરે આવ્યા, પોતાના પત્ની તો હાજર હતા નહીં. કહ્યું કે ક્યાં છે? ખૂબ માથું દુખતું હતું ને બહુ દુઃખી હતા. એટલે માને એવું થયું કે આજ મારા દીકરાને માથું દુખે, કેટલા સમયથી અડ્યો પણ નથી, હાલની આજ એના માથામાં બામ ચોરી દઉં. આય સુધી ઘૂંઘટો તાણીને આવ્યા કે સાહેબ બામ લગાવી દઉં? કલેક્ટર સાહેબ કે હા, આજ કેટલા સમય પછી મોકો મળ્યો હતો કે દીકરાને હાથ અડાડી દો. કલેક્ટર સાહેબ જે સોફા ઉપર સુતા એની બાજુની ખુરશીમાં બેઠા, આમ બામ લગાડવા જાય કે તો બામ હાથમાં નું આવ્યું ને આમ હાથ ફેર્યો. ખાલી આય બામ લગાડવું હતું એમને આમ માથા ઉપર હાથ ફેર્યો. અને એ જેવો હાથ ફેર્યો કે આ કે તમારા હાથમાં એક કેટલો જાદુ છે કે મારું માથું બામ લગાડાવીને ઉતરી ગયું. ઊભા થવા ગયા ક્યાં તો એ જ માની આંખમાંથી 2 અશ્રુના ટીપા પડ્યા એના વક્ષસ્થળમાં. માં દોડીને જતા રહ્યા. આને ખબર પડી કે કંઈક તો છે. કલેક્ટરના પત્ની આવ્યા, એને પૂછ્યું કે આ નોકરાણી ક્યાંની છે એ પૂછો. આ નોકરાણીના હાથમાં કંઈક જાદુ છે, એને બામ પણ ન લગાડ્યું, મારો માથા ઉપર હાથ ફેરવો, મારું માથું મટી ગયું, પૂછો કોણ છે? કે એ તો કહે છે કે ભાઈ કોઈ મારું નથી. નહીં કે પૂછો, કંઈક મને લાગે છે આ દેવી જેવી કોઈ છે. અંદર જઈને પૂછ્યું કે તમે કોણ છો, તમારું કોણ? તો કે ના મારું કોઈ નથી, આમ તેમ. એના છોકરો હતો ને કહ્યું કે મારા આ એકના એક દીકરાના સોગન છે, સાચું ન કહ્યો તો. ત્યારે મૂળ કરતા વ્યાજ વાલું હોય ને, કીધું કે ઘૂંઘટો ઉઠાવીને કહ્યું કે હું તારા કલેક્ટર સાહેબની માં છું. ઓલી ખાનદાનની દીકરી હશે બાપુ, પગમાં પડી ગઈ કે આ ઘરની માલકીન થઈને મેં તમારી પાસે નોકરાણી જેવું કામ કરાવડાવ્યું છે. એના માથા ઉપરથી આમ ઘૂંઘટો ઉઠાવીને હાથ પકડીને લઈ ગયા. કલેક્ટર સાહેબને કીધું કલેક્ટર સાહેબ આને ઓળખો છો? આમ જોયું ત્યાં ખબર પડી કે આ તો મારી માં જ છે. પણ અત્યારે જો હા પાડી દીધી તો મારું બધોય ભાંડો ફૂટી જશે. એક ખોટું બોલવા માટે 100 વખત ખોટું બોલવું પડે. આને કહ્યું હવે મારે સ્વીકાર નથી. એને કીધું નહીં નહીં નહીં, હું આને નથી ઓળખતો. બીજી વખત કહું છું કલેક્ટર સાહેબ આને ઓળખો છો? તો કે નહીં. ત્રીજી વખત કહું છું આને ઓળખો છો? તો કે નહીં. એને કાગળ અને પેન આપ્યા કે સાઇન કરો, મારે છૂટાછેડા જોઈએ છે. કે કેમ? જે એની માને ન ઓળખી શકે એ બીજા જગતમાં કોને ઓળખી શકે? કલેક્ટર સાહેબ બાપુ પગમાં પડી ગયા. સંતાનથી સેવા જહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. પગમાં પડીને કહ્યું કે માં આજથી મારી કલેક્ટરની નોકરીને રાજીનામું. મારા કારણે એટલા કષ્ટ તારે ભોગવવા પડ્યા. આજથી મારે એક જ નિર્ણય કરવો છે, મારે ઘરે ઘરે જઈને સંદેશ આપવો છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આ ભોગ જીવનને પાટું મારું છું ને ભાવ જીવનમાં મારે પ્રવેશ કરવો છે. એક માં આટલા સ્થાન સુધી જે નોકરાણી બનીને પણ દીકરાનું હિત ઈચ્છે, દીકરાનું દુઃખ ન જોઈ શકે. આજની માં આવી હોય તો એ સુદામાના બાળકોની માં એના બાળકોને ભૂખા કેમ જોઈ શકતી હશે? શુદ્ધ ક્ષમા છે તથા વિદા. લાખો કમાતા હો ભલે, મા બાપ જે ના
માતા હો ભલે મા બાપ જે એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. તમે મા બાપને રિસ્પેક્ટ ન આપી શકો, બીજા કોને આપી શકો? તમે તમારા મા બાપને પગે નથી લાગી શકતા અને સાધુ સંતોના ચરણોમાં દંડવત કરી જાઓ છો. મને બાપુ એટલે વાલા લાગે કે બાપુ ક્યાંય જાય તો એના મા બાપને બેસાડીને દીકરા ને દીકરાની વહુ પાસે પૂજા કરાવે છે. તારો સાચો ધર્મ પેલા આ છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આચાર્ય તો પછી આવે. તમે તમારા મા બાપનું પૂજન ન કરી શકો તો કંઈ નહીં, પણ રિસ્પેક્ટ આપતા શીખો. કથા તમને સમજાવે છે કે તમે મા બાપને નથી સમજી શકતા, ઈશ્વર જીવનમાં મળવા નથી. તમે મોઢે બોલું માં તો મને સાચે જ બાળપણ સાંભળે. અરે મોઢે મોઢે બોલું માં તો મને સાચે જ બાળપણ સાંભળે. આ મોટપની બધી મજા મને કડવી